એક ફરિયાદી સાથે કમ્પ્લેનન્ટ સાથે એમ કહેવામાં આવ્યું કે તમે NGGF ગોલ્ડ કંપની મારફતે અગર ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે, અને એમ કહીને એમને એક બનાવટી લિંક મોકલવામાં આવી, અને લિંકમાં પ્રેસ કરીને પછી એમની પાસેથી કુલ 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું બીજા ખાતાઓમાં, અને પછી એ પરત આપવામાં નથી આવ્યું, અને એ રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એમને કંઈક નફો પણ નથી મળ્યું. અને જ્યારે આ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો ત્યારે આપણે ટેકનિકલ વર્કઆઉટ કરીને આપણી ટીમ હાલોલ ખાતે ગઈ, અને હાલોલથી ઘનશ્યામ ઠક્કર કરીને જે લેર 1નો અકાઉન્ટ હોલ્ડર છે એમને પકડવામાં આવ્યું છે. અને ઘનશ્યામનું જ્યારે આપણે ઇતિહાસ જોઈએ તો એમને અગાઉ પણ ચેન્નઈ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે અને હાલ બેલ ઉપર બહાર છે. અને ઘનશ્યામ અગાઉ પ્લાસ્ટિક કંપની ચલાવતો હતો, અને પછી ધંધો મંદો પડી ગયું અને ખાતો એમનો ચાલતો નહોતો, તો પછી ભાડા આપવાનું એમને શરૂ કર્યું, અને એમના જે ખાતો છે એમના ટોટલ 22 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે આખા ઇન્ડિયામાં, અને તમામ NCCRP કમ્પ્લેન્ટ્સનો આપણો ફ્રોડનો આંકડો જોઈએ તો 8.5 કરોડ જેટલાનું ફ્રોડ છે. એ ભાઈએ પોતે જેમનું અકાઉન્ટ છે એ કિટ લઈને વૃંદાવન ખાતે રૂબરૂ ગયું, અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને ત્યાં આપીને આવ્યું, અને એના માટે એમને 1,20,000 જેટલાની કમિશન મળી છે.